ચા બની ગઈ છે પણ નાસ્તો શું બનાવું? ચણાનો લોટ એ નથી. આ બાને કહ્યું હતું કે ચણાનો લોટ લઈ આવે તો કંઈક પૂડા એવું બનાવવા થાય. શું કરું, શું બનાવું? બાળકોને શું કરે છે? શું કરું? આ નાસ્તાની તૈયારી કરું છું. કેટલી વાર લાગશે કામ પૂરું થતા રસોડાનું? કામ પૂરું થતા વાર જ લાગે ને. આ ઘરમાં કાંઈ વસ્તુ તો છે નહીં. તમને કહ્યું હતું ને કરિયાણું લાવવાનું છે. ચણાનો લોટ ખૂટી ગયો છે, તેલ નથી. મારે નાસ્તો કઈ રીતે બનાવવો? ફાલ્ગુની, અત્યારે તને ખબર જ છે ને કે પરિસ્થિતિ નબળી છે. અત્યારે નહીં, કાયમ જ પરિસ્થિતિ નબળી હોય છે. તે મને કીધું તું ને કે આ વસ્તુ લાવવાની છે, પેલી વસ્તુ લાવવાની છે. જે પણ વસ્તુ કીધી હતી ને કે ખૂટી ગઈ છે એ મેં અશોકને વાત કરી હતી, પણ મારા દીકરાએ એવું કીધું કે હમણાં રૂપિયા નથી, પગાર ઓછો આવ્યો છે, પગાર પણ નથી પૂરો આવ્યો. એની પાસે ક્યારે રૂપિયા હોય છે? અને તેમ હતું કે લગ્ન કરીને જઈશ તો મારો સંસાર સુખી હશે. પણ અહીંયા વૈતરા તો કરવાના જ છે. હાથે હાથે આ બધું એ જોવાનું છે. પૈસા નથી, આ નથી. એક કામ કરો, બધા ભૂખ્યા રહો. ફાલ્ગુની, બસ કર હવે. ઘરમાં જે પરિસ્થિતિ હોય ને એ રીતનું જીવન જીવવાનું હોય. અને તું આમ રાજાશાહીમાંથી કેમ અહીંયા લગ્ન કરીને આવી હોય એવી વાત કરે છે? અરે પણ ખાવા માટે કાંઈક તો જોઈએ ને. અત્યારે બનાવવા માટે શું તેલ જોઈએ છે? તેલ નથી, કઈ રીતે રાંધું? ચોખા ને મગ છે ને ખીચડી બનાવીને ખાઈ લ્યો. હા, ખીચડીમાં તેલ ઘી નહીં જોઈ શકે. એમ જ કોરી કોરી ખાશો બધા. એક કામ કરો, જેવા દિવસો આપણે જીવતા હોય ને, જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતના જીવન જીવતા શીખવું પડે. શીખું જ છું. અહીંયા આવીને ઘણું બધું શીખી ગઈ છું. જે નહીં જોવાનું હતું ને એ બધું જ શીખી ગઈ છું. પણ ખબર નહીં, તારા ઘરે જ્યારે અમે અશોકને લઈને જોવા આવ્યા ત્યારે તારે ના પાડી દેવાય ને કે આ લોકોની પરિસ્થિતિ નથી સારી, અને અહીંયા આવીને અત્યારે આવી વાત કરે છે બધી. ત્યારે તો તમે એવું નહોતું કહ્યું ને કે અમે આવો હવા ગરીબ છે, ખાવાના એ ફાફા છે, એવું બધું થોડી કહ્યું હતું. ત્યારે તો બહુ હારી હારી વાત કરી હતી કે મારો અશોક તો 25,000 કમાય છે, હવે એનો પગાર એ વધવાનો અને એ છે. સમયે મારો અશોક કમાતો હતો, પણ બધા દિવસો ભગવાન સરખા ન આપે. તડકો ને છાયો જીવનમાં ચાલ્યા કરે માણસના. ત્યારે કમાતો હતો કે જૂઠું બોલ્યા હતા? ફાલ્ગુની, આ વાતનો આરોપ ન લગાડતી. અને અમારા લોહીમાં ક્યારે એવું નથી બન્યું કે જૂઠું બોલતા હોય. આ દર મહિને માંડ 10,000 પણ પગાર એનો પૂરો આવતો નથી. અને હવે તમે એમ કહો છો કે પહેલા 25 કમાતો હતો ને હવે 10 પર આવી ગયો. જ્યારે મંદીનો માહોલ હોય ને, મંદીનો માહોલ હોય ને ત્યારે લોકોના પગાર ઓછા થઈ જાય, અને એ સમય તેજી હતી તો વધારે કમાતો હતો. આ મંદી કઈ તમને જ નડે છે? આખા ગામના કોઈ બીજાને નડતી જ નથી. જો ફાલ્ગુની, આ ઘરની વહુ છે અને વહુ તરીકે રે. તારે છે ને બીજા લવારા કરવાની જરૂર નથી. કેમ ન કરું? આ લોકોના ઘરમાં સુખ શાંતિથી ધાન ખાવા મળતું હોય અને અહીંયા ખાવાના એ ફાફા હોય. કાલથી તો મને લાગે છે ચાય મારે પેલી દૂધ વગરની બનાવવી પડશે. વાહ, તો બનાવો, કાવો બનાવીને પીવો. અને નો હોય ને ચાની કોઈ સામગ્રી તો નહીં પીવાની. હા, તમારે તો ચિંતા જ નથી ને, કારણ કે તમે ચા પીતા નથી. હવે અમે પીએ છીએ એટલે અમારે દૂધ વગરની સાદી આવ કાવો બનાવીને પીવાની. એમ જ કહેવા માંગો છો ને? કાલે ઉઠીને તો કહેશો કે હવે ચા પત્તી એ નહીં લવાશે, પાણી પીને ચલાવી લો. વાહ, એટલે મતલબ મારા દીકરાનો પગાર ઓછો છે અને તમને ખાવા પીવા ફાફા પડે છે, પણ આ મેકઅપના થથડા તો લગાડો છો. એ રૂપિયા ક્યાંથી લાવો છો? પિયરિયામાંથી. હા, એ બધું મારા પિયર વાળાએ જ આપ્યું છે, એ જ વાપરું છું. તમે લોકોએ મને ક્યાં એક કાજલે અપાઈ દીધી છે કે બોલવા બેઠા? જો, જેટલી પછડી હોય ને એટલી જીવનમાં સોરતણાય. વધારે પડતા જમીન હત્યા કરવા બેહો ને તો દેવું થાય માથે. હું ક્યાં હત્યા કરું છું? આ તમારા રૂપિયાથી ઘરની જ વસ્તુઓ આવે છે, મારી કોઈ વસ્તુ નથી આવતી. આ મારા બાપે મને 50 સાડી આપી હતી ને એ જ ચલવું છું ઘરમાં. તો પછી એક કામ કરો કે જિંદગી જ ચલાવો ને. તો ચલાવીએ જ છે ને, જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તો ચલાવશું. ખાલી જીભડો ચાલે, હાથ ફૂટનો. કોઈ દી એમ થયું છે કે સાસુની સામે શાંતિથી વાત કરીએ? હું કામ કરે? સાસુમાં ઠેકાણા હોય તો ને. મારે આ બધી વાત અશોકને કરવી પડશે. તારી બધી ફરિયાદ કરું છું હમણાં. જાઓ, કરવા માંડો જે કરતા હોય. અરે હા, અરે બસ નીકળો જ છું. હા, નાસ્તો બાકી છે ખાલી. હા, હદ છે માણસની. હવાર પડે હાંજ પડે બસ એક ને એક જ વાત. પેલા જોવાય નહીં, પેલા ખબર નહોતી કે ઘર કેવું છે એમ. ત્યાં તો કહી દીધું કે હા તમારો છોકરો મને પસંદ છે, હું લગ્ન કરવા માટે તૈયાર છું. મમ્મી તમે આ હું બોલો છો? તારી બાયડી હજી આજકાલની આવેલી તારી માને કહે છે, ગમે તેમ બોલે છે. અરે પણ હું બોલે છે મને વાત કરશો? થોડા દિવસ પહેલા તે મને કીધું તું ને કે મારી બાયડી અમે કાંઈ ન બોલતા, બિચારી બહુ સારી છે. હે, આની હારા પણ બતાવી દીધું એને, અત્યાર સુધી નથી બોલી.
પણ હવે બોલવાનું ચાલુ કર્યું છે મેં. મમ્મી આમાં એવું હોય ને કે તમે એક ને એક વાત એને કદાચ કરતા હશો ને એટલે એનો મગજ એવો થઈ ગયો છે. મેં તને બાકી- કીધું તું કે ફાલ્ગુનીએ કીધું કે ચણાનો લોટ પતી ગયો, ઘી પતી ગયું, તેલ પતી ગયું, લાવવાનું છે એમ. અને તે હું કીધું તું મેં- કે રૂપિયા નથી હમણાં, પગાર ઓછો આપ્યો છે ને આ લાઇટ બિલ ને મેન્ટેનન્સમાં વયા ગયા છે રૂપિયા. લાઇટ બિલ તો ભરવું પડે પણ વસ્તુ થોડાક દિવસમાં મમ્મી આવી બસ ઈ જ કીધું મેં તારી બાયડીને, તારી ધર્મપત્નીને ઈ જ કીધું, પણ એને મેન નો આવ્યો. પણ મમ્મી એક વાત કહું, આમાં એનો કાંઈ વાક નથી. આ વાક તો આપણો બધાનો જ છે. હા ના, તમારોય વાક નથી, મારો વાક છે કે તારો હેનો વાક? ઓછો પગાર છે ને ઘર નથી હાલતું. પણ અશોક, બધા દિવસો માણસના સરખા ન હોય. જ્યારે આપણે એને પણ જોવા ગયા હતા, એને લગ્ન કર્યા ફાલ્ગુની હારે તે, ત્યારે તારો પગાર સારો હતો, ત્યારે તેજી હતી માર્કેટમાં, અને તે મંદીનો માહોલ ચાલે છે તો ઓછો પગાર થઈ ગયો. જવા જો ને, હવે ખોટો ઝઘડો ન કરાય. મતલબમાં તારી બાડી ગમે તેમ બોલી છે તારી માને અને ગમે તેમ વર્તન કરે એટલે તારી માં એમ કે જી સરકાર, જી સરકાર, સોરી, માફ કરજો, વાંધો નહીં, તમને જે બોલો એ બોલજો, અને મારું હોય તો ઝાપટે મારી લેજો એમ કહી દઈશ. ના ના એવું નથી. હા દામિની આવી ગયા એવો શાંતિથી. મમ્મીને સમજાય ને. મારે કોઈને કાંઈ સમજાવવાનું નથી. પૈસા જોઈએ છે. પૈસા નથી. કેટલી વાર કીધું છે આ ઘરમાં લોકોને રૂપિયા રૂપિયા રૂપિયા, કોઈને મારા દીકરા અશોકની પરિસ્થિતિ સમજવી જ નથી. એક ફરવા બાજુ જ જવું મારે, કોલેજની ફી ભરવી છે. એક કામ કર, કોલેજ બંધ કરી દે, કહી દે તારા સરને કે કોલેજ નહીં આવ કાલથી. શું બોલે છે આનું મગજ? મગજ કાઢીને મૂકી નથી દીધું ને કશે? મગજ નીકળી જ ગયો છે, મારામાં ક્યાં મગજ છે? લાગે જ છે, જે રીતે બોલો છો ને એ પ્રમાણે મને લાગે જ છે કે મગજ જતું રહ્યું છે, ચસકી ગયું છે આમનું. શું આ કરે? ટસકી ગયું છે, બસ ટસકી ગયું છે. દીકરી રૂપિયા માંગે મારા દીકરા પાસે, એની બાયડી રૂપિયા માંગે મારા દીકરા પાસે. રૂપિયા લાવે ક્યાંથી મારો દીકરો? તો કોની પાસે? આ દિવાલ પાસે માંગુ, ભણવાનું બાજુવાળા બંધ પાસે માંગુ, ઓલા રાહુલ પાસે માંગુ? ભણો બંધ કરી દ્યો. દામિની. જરૂર નથી આપણે. ના ના, અરે ગુસ્સો શું કામ કરે છે એટલો બધો? શું મમ્મી તમે જરાક હરખા જવાબ તો તો આપો. શું કરવું અશોક? ખબર છે કે અત્યારે પરિસ્થિતિ નબળી છે, ફી લોકોને વસ્તુ ખૂટી જાય છે, રસોઈની વસ્તુ લાવી જાય ને એક ફી લાવી, એ ખબર નથી પડતી કે આપણા ભાઈની પરિસ્થિતિ નથી હારી તો ભણાય નહીં, કોલેજ બંધ કરી દેવાય. અરે આ પણ તો પણ એમ સીધી રીતે બોલો ને કે પૈસા નથી, પૈસાનો વાંધો છે એમ એટલી રાડો શેની નાખો છો? સીધી રીતે કહી દીધું હોત ને તો હું સમજી જાત. મારી વાત સાંભળ, થોડાક દિવસમાં છે ને ફી ભરી દે, હું કાંક પૈસાનો મેળ કરી. શું મેળ કરીશ? ક્યાંથી રૂપિયા લાવીશ અને જ્યાંથી લાવીશ ને આપીશ કેવી રીતના? પગાર આવે ત્યારે આપી દઈશ, બીજું હું. છોડો, મારે છે ને અત્યારે કોઈ મગજમારી નથી કરવી. હું તો ખાલી પ્રેમથી અહીંયા પૈસા માંગવા આવી હતી કે કોલેજની ફી ભરવાની છે. એમાં તો મેં એટલું સાંભળી લીધું છે ને એ પ્રમાણે તો કોઈને કઈ કહેવા જેવું નથી. સીધી રીતે વાત ન થઈ શકે. હર વખતે બધી વાતમાં ગુસ્સો કરવો જરૂરી છે? એવું નથી. હા મમ્મી રા ને તાર ભાભી હારે ઝઘડો કરીને જે આવ્યા છે તો મારો ગુસ્સો ઉતારવાનો. દામિની, દીકરા માફ કર ને, તને ખબર જ છે ને કે ઘરમાં પરિસ્થિતિ કેવી ચાલે છે. ફાલ્ગુની સાથે મગજમારી કરીને આવીને એનો ગુસ્સો તારા પર ઉતરી ગયો. તને ખબર છે ભાઈનો પગાર બહુ ઓછો છે અને એકલો ભાઈ આ એકલાથી કેવી રીતના ઘરને સંભાળી શકે? બધી જ મને ખબર છે, પણ ભાઈ જ કહ્યું હતું કે એડજસ્ટ થઈ જશે, એટલા માટે હું પૈસા માંગવા આવી અત્યારે. પણ થોડાક દી ખમી જા, હું ફી ભરી દઈ, તમ તારે ચિંતા નહીં કરતી હો. આદિ તારો દોસ્તાર છે ને, એની પાસે માંગી લે ને બેટા, થોડા દિવસ માટે. મમ્મી એમાં એવું છે કે 20,000 તો મેં પેલા એની પાસે લઈ લીધા છે એટલે હાય ફાલ્ગુની, કેમ છે? મજામાં? મજામાં. તું કેમ છે? બસ એકદમ ફિટ એન્ડ ફાઇન. ખરું કહેવાય કે આપણી કોલેજના આટલા દિવસો પછી તે અચાનક ફોન કરીને મને આવી રીતે અહીંયા બોલાવ્યો. યાદ આવતી હશે તને મારી? હા, તે કહ્યું હતું ને કે કંઈ પણ મુસીબત હોય કે કંઈ પણ કામ હોય, સૌથી પહેલાં તારે મને જ યાદ કરવાનું, અને એટલા માટે જ તારી યાદ આવી ગઈ. અત્યાર સુધી ક્યારેય પણ તે મને ફોન કે મેસેજ પણ નથી કર્યો, પણ અચાનક તારો ફોન આવ્યો એટલે બહુ ખુશ થયો કે એવું તે બોલી શું હશે કે ફાલ્ગુનીએ મને યાદ કર્યો આમ અચાનક. વાત જાણે એમ છે કે શું કહું તને, હા મારા લગ્ન થયા ને ત્યારે તો અશોકની ઓફિસ ને બધું બરાબર ચાલતું હતું, પણ હમણાં
5-6 મહિનાથી એને ઓફિસના કંઈક પ્રોબ્લેમ આવી છે કે ખબર નહીં, સેલેરી પણ ઓછો આવે છે. અ, ઘરમાં પૈસાની ખૂબ તકલીફ પડી રહી છે. શું કામ કરે છે હસબન્ડ તારા? એ એમ્બ્રોઇડરીમાં કંઈક કરે છે, કોમ્પ્યુટર પર ડિઝાઇન એવું કંઈક બનાવે છે, પણ અત્યાર સુધી તો સારું ચાલતું હતું. હવે ખબર નહીં મંદી છે કે શું છે. કામ AI. ઓછું. જ્યારથી એઆઈ આવ્યું છે ત્યારથી ઘણા બધા વર્કરો સાથે આવું થયું છે. હવે બધી ડિઝાઇન પહેલા કારીગર પોતે બનાવતા હતા, હવે એ બધું એક પ્રોમ્પ્ટ ઉપર બધું બની જાય છે. એટલે ઘણી બધી કંપનીઓમાં, આઈટી ઓફિસોમાં પણ કર્મચારીઓને આવી રીતે જ છૂટા કરવામાં આવ્યા છે. જો તું ટેન્શન નહીં લે, તું મિત્ર છે મારી, અને આમ પણ આપણી વચ્ચે પહેલાં જે કંઈ પણ હતું એ પણ હવે મારા મનમાં તારા માટે એવું કોઈ વાત નથી. હું જાણું છું કે જે પણ કાંઈ હતું એ કોલેજ સમયમાં હતું, અને આપણે પહેલેથી સારા મિત્રો હતા અને હજી પણ રહીશું. અને એટલા માટે જ મને તારી યાદ આવી કે જો બની શકે તો તું મને હમણાં 50,000ની મદદ કરી શકે તો મારે ઘરના 2-3 કામ છે એ પૂરા થઈ જાય. હું તને પાછા આપી દઈશ જ્યારે પણ મારી પાસે સગવડ થશે. ફાલ્ગુની, તારે મને આવી રીતના રિક્વેસ્ટ કરવાની કોઈ જરૂર નથી. તું ઓર્ડર કરી શકે મને. તું કહી શકે કે મારે 50,000ની જરૂર છે, ગમે ત્યાંથી તું મને સેટિંગ કરી આપ. અરે હું કંઈ ના થોડી પાડવાનું છું. છે પૈસાની વ્યવસ્થા થઈ જશે, પણ જો 50,000 રૂપિયામાં બધું તારું ઓકે તો થઈ જશે ને? તું સંભાળી તો લઈશ ને બધું? હા, એકચ્યુઅલી મારા નરન છે ને એના કોલેજની ફીસ ભરવાની છે, અને ઘરમાં એ ઘણી બધી વસ્તુઓ નથી, એ બધી લાવવાની છે. હવે મમ્મીજીને વાત કરી તો મમ્મીજીએ ચોખ્ખી ના પાડી દીધી કે આ મહિને કંઈ સેટ થાય એવું નથી. અને જો નરનની ફીસ નહીં ભરાશે તો એને એક્ઝામમાં બેસવા નહીં દેશે, અને ખોટું એમનું વરસ બગડશે. સમજુ છું હું, તું ટેન્શન નહીં લે. હું એક કામ કર, આ જ નંબર ઉપર નાખું કે કોઈ અલગ નંબર છે તારો? ના ના, આમાં તું જીપે કરી શકે છે. જોઈ લે. આવી ગયા? ઓકે. થઈ જશે. પૈસા પાછા આપવા માટે મને કંઈ પણ કહેવાની જરૂર નથી, તારે વાયદો આપવાની જરૂર નથી. તું મિત્ર છે મારી, અને તકલીફના સમયે હું તારી મદદ નહીં કરું તો બીજું કોણ કરશે? હા, એટલા માટે જ પહેલાં જ તારો વિચાર આવ્યો કે તું ગમે તે કરીને મારી મદદ તો કરશે જ. અને ખબર નહીં કઈ રીતે તારો આભાર વ્યક્ત કરું એ સમજાતું નથી. બસ હવે હા, પહેલાનો નિયમ પણ ભૂલી ગઈ કે શું? કે દોસ્તીમાં નો થેન્ક્સ એન્ડ નો સોરી. યાદ છે, પણ હવે લગ્ન થઈ ચૂક્યા છે ને એટલે થયું. પહેલાં તો ફોન કરવા પહેલાં જ વિચાર આવતો હતો કે આવી રીતે હું પૈસા માંગુ એ સારું ન લાગે, પણ પછી થયું કે આવા સમયે હું મારા મિત્રને યાદ નહીં કરું તો શું કરીશ, ક્યાંથી લાવીશ? સાચું કહું ને તો હું મને અને મારી જાતને બહુ સૌભાગ્યશાળી માનું છું કે તકલીફના સમયમાં આશ્રય ગમે એમ તોય હું તો તને કામ લાગી શક્યો. વાંધો નહીં, થાય. અને ટેન્શન નહીં લેતી. તને આના સિવાય બીજી પણ કોઈ મદદની જરૂર પડે કે વધારે રૂપિયાની જરૂરિયાત હોય તો તું મને કહી શકે. જો મદદની જરૂર હોય તો તને ચોક્કસ યાદ કરીશ, અને આટલી મદદ કરવા માટે પણ ભલે તું ના પાડે પણ દિલથી થેન્ક યુ. હું તારી સાથે છું. ચાલ મળીએ પછી, હું જાઉં. ઓકે, બાય. બાય, ટેક કેર. ટેક કેર. ભગવાન, મારે બહુ મોટી ભૂલ થઈ ગઈ આજે. ફાલ્ગુની વહુ સાથે ઝઘડો કર્યો અને મારી દીકરી પર ગુસ્સો ઉતરી ગયો. એ બિચારી તો શું? દામિની, બોલો. બેટા, પછી તો તારે કોલેજથી આવવાની બહુ જ વાર છે અત્યારમાં, અને હજી તો થોડી વાર પહેલાં ગયા જ છે ત્યાં પાછી આવી ગઈ. કોલેજ નહોતી ગઈ ને એટલે. કેમ? કોલેજ કેમ ના ગઈ? ફી ભરવાની બાકી છે ને એટલે મન નહોતું. અને એમે તો તમે જ કહ્યું ને કે ઘરમાં પૈસાની પ્રોબ્લેમ છે તો ફી તો ભરી નહીં શકીએ, એટલે કોલેજ બંધ કરી દઈએ. તો કાલે બંધ કરવી એના કરતાં સારું છે કે આજે બંધ કરી દઉં. મારી ફ્રેન્ડને મારી જે એક્સ્ટ્રા બુક્સ ને એવું બધું હતું ને એ આપવા ગઈ હતી.
ના ના દામિની, એ તો હું ગુસ્સામાં બોલી ગઈ હતી કે કોલેજ બંધ કરી દે, પણ નથી કરવી તારે. ગુસ્સામાં બોલો કે ગમે એમાં બોલો, પ્રોબ્લેમ તો એની એ જ છે ને, પૈસાની પ્રોબ્લેમ છે ને, રહેશે જ. તો આજે નહીં તો કાલે કોલેજ બંધ કરવાની જ છે. એક મિનિટ. હવે શું લેવા ગયા હશે? કોલેજની ફી ન ભરાય એના માટે થઈને તું પાછી આવતી રહી ને. આલે આ કોલેજની ફીના પૈસા, ફી ભરી દેજે અને કોલેજ કાલે જતી થઈ જજે. આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા? મતલબ કે તમે ને ભાઈ તો ના પાડતા હતા ને કે પૈસાની પ્રોબ્લેમ ચાલે છે, પૈસા નથી, તો એક સાથે એટલા બધા પૈસા ખોટું બોલતા હતા? ફાલ્ગુની લઈ આવી છે. ભાભી ક્યાંથી લઈ આવ્યા? એની પાસે ક્યાંથી આવ્યા? એના મમ્મી પાસે મંગાવી લીધા હતા અને કહ્યું મને કે દામિની બેનને ફી ભરવી છે ને તો રૂપિયા એમને આપી દેજો. ભાભી એમના મમ્મી પાસેથી લાવ્યા? હા બેટા. બની જ ન શકે ને. આની પહેલા જ્યારે આપણે વાત થઈ હતી ત્યારે ભાભી જ કહેતા હતા ને કે એના મમ્મી પાસે એટલા બધા પૈસા નથી, એમનું ઘર માણમાણ ચાલે છે, આ એના મમ્મી કંઈક નોકરી કરતા હતા, એનું કંઈક પેન્શન આવે છે અને એમાંથી જ ઘર ચાલે છે. તો પછી આ પૈસા ક્યાંથી આવ્યા? જો દામિની, અત્યારે એટલું બધું વિચારવાનું નથી થતું. અરે શું કામ નથી જાણવાનું? જાણવું જ જોઈએ ને. તમને એવું નથી લાગતું કે આમાં કંઈક ગડબડ છે? જે વ્યક્તિ પાસે અત્યારે ઘર ચલાવવાને પૈસા નહોતા એની પાસે એટલા બધા પૈસા આવ્યા, અને એ પણ આપણને આપવા માટે. કદાચ એના મમ્મીએ પૈસા આપ્યા હોય તો એ આપણને શું કામ મદદ કરે? એટલે કે એ પોતાની પાસે રાખી શકતા હતા, અને કાં તો એના મમ્મી પાસે એટલા બધા પૈસા આવ્યા પણ હોય તો એ પોતાનું જ કરે ને, આપણી મદદ શું કામ કરે? કાં તો ભાભી અત્યાર સુધી ખોટું બોલતા હતા અને કાં હવે ખોટું બોલે છે. દામિની, એ વાત પણ તારી સાચી છે. બની શકે કે ફાલ્ગુની અત્યાર સુધી જૂઠું બોલતી હોય અને એની મમ્મીનું નામ લઈ લીધું હોય કે એની મમ્મીએ રૂપિયા આપ્યા. તું અત્યારે આ રૂપિયા ફી માટે રાખતો ખરા? હું આ બધું જાણી લઈશ કે ફાલ્ગુની કેટલી સાચી છે અને જે કેટલું ઘરમાં ખોટું બોલે છે, અને આવું શું કામ ઘરમાં બોલે છે. તું ચિંતા ન કરને, મારા મગજમાં કેટલાય સવાલો ઉત્પન્ન થાય છે, પણ સવાલના જવાબ મને સરખા મળી નથી રહ્યા ઘરમાં. સમજ નથી પડતી કે ભગવાન પરિસ્થિતિ આપણી ક્યારે સારી કરશે. મુદ્દાની વાત એ છે કે ક્યાંક એવું ન થાય ઉલમાંથી ચૂલમાં પડીએ. એવું કાંઈ નહીં થાય, અને એ પહેલાં તો આપણે એનું નિવારણ કંઈ લાવી દઈશું ને. હે, સારું, એવું હોય તો ભાઈની સાથે પણ વાત કરજો. તમે ડાયરેક્ટ વાત ના કરતા. દામિની, હું તારા ભાઈ સાથે વાત કરીશ, પણ સોરી, મને માફ કરજે, તારા પર ગુસ્સો થયો એના માટે. ઇટ્સ ઓકે. આ ગંગા ડોશી કેમ હજી ન આવી? મને કહીને ગઈ કે હું વળતી હમણાં મંદિરેથી પાછી આવું તો આવું છું તમારી જોડે બે ઘડી બેવા. એ ડોશી આવી હોત તો બે ઘડી ક્યાંક વાતો કરત એની હારે. એ ડોસીનું આ તો કાંઈ નહીં વેવાણ, પણ આવો આ તમારા વેવાણ આવી ગયા. લ્યો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ભલે હારું હો, યાદ કોકને કરતા હોય ને વેવાણ આવી જાય મારે તો હારું જ કહેવાય ને. પાછા એમ ન કહેતા કે દીકરીના સાસુ વગર આમંત્રણે આવી ગયા. એટલે મહેમાન કોના ઘરે હોય, દીકરીના સાસુ આવે કે ગમે એ આવે, પણ મહેમાન આવે ને એટલે મને તો ગમે હો. પણ તબિયત પાણી કેવા છે? હારા હો, એકદમ હારા. અને ઘરે બધા કેમ છે? બધા મજામાં છે. બધા મજામાં છે? તમારી દીકરીના રાજમાં કાંઈ અમે દુખી નથી. અરે ભાઈ, એવું ન હોય. મારી દીકરીના રાજમાં મારી દીકરી એવું તો હું કરી નાખ્યું કે એના રાજમાં તમે સુખી એમ કહો? અરે એટલું સરસ કામ કર્યું ને કે વાત પૂછો માં. આ ઈ વાતના કારણે તો તમારા માટે આ મીઠાઈનું બોક્સ લઈને આવી છું. મીઠાઈનું બોક્સ? હા,
હું એવા હું સમાચાર છે કે તમે મીઠાઈનું બોક્સ લાવ્યા છો વેવાણ? આ તમને અભિનંદન અને તમારી જે અમારા પ્રત્યેની જે લાગણી અને પ્રેમ ભાવ છે ને, આ એના માટેનું આ મીઠાઈનું બોક્સ છે. મને કઈ સમજણ ન પડી. આમે તમે આમ ગોળ ગોળ વાત કરો છો તો કઈક ચોખવટ બંધ વાત કરો તો ખબર પડે. જો હવે વાત જાણે એમ છે કે તમને તમારા દીકરીના જે સાસરિયા છે એના માટે બહુ ફિકર છે, અને એના માટે તમે આટલી મોટી મદદ કરો છો, તો અમારી એટલી તો બને ને કે તમને કંઈક મીઠાઈ દઈ અને અભિનંદન આપીએ. અરે વેવાણ, દીકરી દીધી છે તો આપણે હગાવાલા થયા. તમારી તકલીફ હોય તો અમને ફિકર તો થાય કે ન થાય તમારી, પણ હમણાં તો મેં તમારી એવી કઈ મદદ નથી કરી કે તમે મીઠાઈ લઈને આવ્યા. મદદ નથી કરી? હા, એવું તો હમણાં કઈ હું ફિકર કરીને તો તમે મીઠાઈ લઈને આવ્યા ને આ બધું શું છે? વેવાણ, હા, આ તમે ગઈકાલે તમારી દીકરીને રૂપિયા આપ્યા હતા ને મારી દીકરીના કોલેજની ફી ભરવા માટે? ના, કેટલા રૂપિયા? હા, 15,000 થી 20,000 રૂપિયા. અરે રે વેવાણ, મારી પાસે જેટલા રૂપિયા નથી તો હું ક્યાંથી દઉં? પણ પણ તમારી દીકરીએ તો મને એમ કીધું કે હું મારા મમ્મીના ઘરેથી આ રૂપિયા લઈ આવી છું, તમે દામિનીને કોલેજની ફી ભરી દેજો. હવે એમાં એવું છે ને કે આ દામિનીની કોલેજની ફી ભરવાની હોય ને અને ઘરમાં પૈસા ન હોય તો મારી દીકરી એ ઘરનું સભ્ય છે, એને ચિંતા તો થાય ને કે મારી નણંદનું ભણતર બગડશે. તો મારી પાસેથી ન લાવી તો કાંઈ ને, પણ એ ક્યાંકથી ઉછીના પાછીના કોક ઓળખીતા પાસેથી કરી આવી હશે. હો, એવી મોટી ક્રેડિટ તો છે નહીં તમારી દીકરીની લે કે તમારી દીકરી કોઈક પાસે ઉછીના પાછીના કરી આવે. અને તમારી દીકરીએ જરૂર શું પડી ખોટું બોલવાની? કે એને એમ કીધું કે હું મારા પિયરીમાંથી મારી મા પાસેથી રૂપિયા લઈ આવી છું? જો સાંભળો, તમે આંકડા ન થાવ, હું એની પાસેથી જાણી લઈશ. અમારા કોઈ એ હગાવાલા તમારે જાણવાની જરૂર નથી વેવાણ. હવે સાંભળો, એ રૂપિયા છે ને એ મારા જ કોઈ હગાવાલામાંથી લાવી હશે, બરાબર છે? એટલે હું એને પૂછી લઈશ. તમે એને ખીજવાતા નહીં. મારી દીકરી રૂપિયા ક્યાંથી લઈ છે મને બધી છૂટા પેટે વાત કરશે. બરાબર. હા, તમે તમારી દીકરી વાત ન કરે ને હા. તો મારે તો જાણવું જ પડશે કે તમારી દીકરીએ જુઠ્ઠું શું કામ બોલ્યું અને ક્યાંથી રૂપિયા હવે લઈ આવી. એમાં એવું છે કે ઈ એમ કે હું બીજાના ઘરેથી રૂપિયા લાવી છું ક્યાંકથી ઉછીના, તો તમને એમ થાય કે આપણે પાછા ક્યાંથી દેવું? અમારા ઘરેથી લાવી હોય ને તો એને એવું હોય મનમાં કે મારી મમ્મીનું નામ દઉં ને તો મારી સાસુને ને એને ચિંતા ઓછી રહે કે ભાઈ વેવાણ છે ને ગમે ત્યારે દેશું આગા પાછા. તમારી દીકરીનું વર્તન જ એવું અમારા ઘરમાં છે ને વેવાણ, એની વાત પૂછો માં. લે, ગમે ત્યાં તડાકા લે છે મારી સામે. ઘડીક વાર પહેલા વખાણ કરતા હતા ને હવે ધડાકાઈ લેવા બસ ઈ જ વાત જાણવા આવી હતી કે તમારી દીકરીને તમે રૂપિયા આપ્યા છે કે નહીં. જો શાંતિથી વાત કરી હોત એટલે જ તમે મને જવાબ આપ્યો, અને જો ગુસ્સો કર્યો હોત ને તો તમે જવાબ ન આપત. એટલા માટે મીઠાઈનું બોક્સ લઈને આવી છું. ના ના, તમે એને ખીજવાતા નહીં વેવાણ. હું જાણી લઈશ મારી દીકરી પાસેથી કે પૈસા ક્યાંથી ઉછીના લાવી છે. એ તમે ચિંતા ન કરતા કાંઈ. જય શ્રી કૃષ્ણ. મારી હારી વેવાણ જબરી છે. ફાલ્ગુની, કેમ થયું પછી? આ પૈસા આપ્યા મેં તો તારી પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ કે નહીં? હા, થઈ ગઈ ને. દામિની બેનની ફી ભરાઈ ગઈ, ઘરમાં જે ખૂટતું હતું એ લઈ આવ્યા. સાચું કહું ને તો ઘરમાં બધા બહુ ખુશ છે. મેં પૈસા આપ્યા ને તો બધાનું કામ થઈ ગયું. બીજી કાંઈ પ્રોબ્લેમ તો નથી ને હવે તારી લાઈફમાં? ના ના, અત્યારે તો નથી, પણ કહું છું ને કે હમણાં કેટલાય મહિનાથી અશોકનો સેલેરી નથી આવતો, તો ઘર ચલાવવામાં પ્રોબ્લેમ થાય છે. હવે અત્યારે તો જે તે મદદ કરી છે ને એમાંથી 2 મહિના તો નીકળી જશે, પછી જોવાઈ જશે. છોડ ને, અત્યારમાં તો તું તારી લાઈફમાં ખુશ છે ને, એટલે બધું આવી ગયું. પછી ક્યારેય પણ તને તકલીફ ઊભી થાય તો હું છું ને. દેવાંગ, તું આટલી બધી મદદ કેમ કરે છે? જે પણ હતું કોલેજમાં આપણા વચ્ચે એ અલગ વાત છે, પણ અત્યારે તો આપણે મિત્ર સિવાય બીજું કંઈ નથી. તારા માટે અલગ વાત હશે, પણ મારા માટે ક્યારેય નહીં. એ સમયે પણ તારી મદદ કરતાં કરતાં તે તારી સાથે પ્રેમ થઈ ગયો. તારો નેચર મને ગમતો હતો
એટલા માટે કે તું મને સમજતી હતી, હું તને સમજતો હતો. એમાં ને એમાં ક્યારે આગળ વધી ગયા કંઈ સમજાણું જ નહીં. પણ પછી જ્યારે તારા પપ્પાએ ના પાડી કે હવે આપણી બંને વચ્ચે આગળ કંઈ થઈ શકે એમ નથી, ત્યારે મજબૂરી હતી તારી પણ અને મારી પણ. હું સમજુ છું કે મજબૂરીમાં ને મજબૂરીમાં તે મને છોડ્યો. ત્યારે પપ્પાની કન્ડિશન એવી હતી, તબિયત બહુ ખરાબ હતી અને એમણે જે કહ્યું એ મારે કરવું પડે એમ હતું. એટલા માટે જ મેં પપ્પાની વાત માની લીધી અને અશોક સાથે લગ્ન કરી લીધા. પણ બહુ જલ્દી બહાર નીકળી ગઈ તું આ વાતમાંથી. મને બહુ સમય લાગ્યો અને હજી પણ કદાચ તને એમ કહું કે બીજી કોઈ છોકરીને પસંદ નથી કરી શકતો અને લગ્ન માટે ઘરના લોકોને નથી મનાવી શકતો, એનું કારણ પણ કદાચ એ જ છે કે હું નથી ભૂલી શક્યો તને. જો દેવાંગ, તું જે પણ કાંઈ કહી રહ્યો છે એ બધી વાત બરાબર છે. માનું છું કે તારું મને ભૂલવું અને મારું તને ભૂલવું એટલું સહેલું નથી. પણ એક વાત કહું, ખોટું ના લગાડીશ, પણ મારી પાસે તું કોઈ અપેક્ષા નહીં રાખતો. ફાલ્ગુની, આઈ નો. ફરી પાછો તારી લાઈફમાં એક મિત્ર બનીને આવ્યો છું અને મિત્રતાનો અર્થ શું થાય હું બહુ સારી રીતે જાણું છું. લિમિટેશન છે તારી અને મારી વચ્ચે. હું ક્યારેય પણ મારી લિમિટને ક્રોસ નહીં કરું. અને રહી વાત તારી, તો હંમેશા તારી ખુશી જ મારા માટે સર્વસ્વ હતી. આજે પણ એ જ છે. તું ખુશ એટલે તારી ખુશીમાં હું ખુશ. મને કોઈ બીજી અપેક્ષાઓ નથી. માટે તું મારી સાથે જ્યાં સુધી પણ છે ત્યાં સુધી એકદમ સેફ છે. અને તને ક્યારેય પણ કોઈ પણ વાતની જરૂર હોય તો હું બેઠો જ છું ને. હા, ખબર છે મને કે કોઈ પણ તકલીફ કે કોઈ પણ મુસીબત આવશે ને એમાં મારો સાથ કોઈ આપે કે નહીં આપે, પણ તું હંમેશા મારી સાથે હોઈશ. કે જ્યાં આપણે બધી વાતો દિલ ખોલીને શેર કરી શકીએ, એકબીજાના પ્રોબ્લેમના સમાધાન લાવી શકીએ. નકર પછી તો મિત્ર બનવાનો અર્થ જ શું છે કે જ્યારે એકબીજા માટે પ્રોબ્લેમ બની જઈએ. ગમ્યું મને કે તું મને મળવા માટે આવ્યા છે. મને પણ તારી સાથે બેસું છું ને તો બધા જ ટેન્શન ભૂલી જાઉં છું. ફરીથી થેન્ક યુ. એની યાર જ વાત કરતી હઈશ ને? એની સાથે એટલે હા. કોની સાથે? અને તારા પ્રેમીને મળીને આવી ગઈ? પ્રેમીને? કેવી વાત કરો છો? હવે નાટક બંધ કર, મને બધી ખબર પડી ગઈ છે. શું ખબર પડી ગઈ છે? શેની વાત કરો છો? આ તારા પ્રેમ પ્રકરણની વાત કરું છું. આ છે ને મારી સાથે ખોટી મગજમારી નહીં કરો. અને આ કોણે કહ્યું તમને? સેના વિશે વાત કરો છો એ મને કંઈ સમજાતું નથી. સમજાવું ને કે કેવો લાલ કલર જેવો શર્ટ પહેર્યો હતો હે? હું તો આમ તો બહુ ખુશ હતો મારી લાઈફમાં કે મને તારી જેવી પત્ની મળે, બહુ ખુશ હતો. અને બધાય મારાય વખાણ કરતા ને તારાય વખાણ કરતા. મને તો એમ કહેતા કે તને એટલી સારી ઘરવાળી મળી છે, એટલે મને બહુ આનંદ થતો કે નહીં, મારા કિસ્મત તો સારા છે. પણ આજ બહુ દુઃખ થાય છે, બહુ દુઃખ થાય છે. તારે મને વાત તો કરી લેવાય ને. અને આ કેટલા સમયથી હાલે છે બધું? છો એ ફક્ત મારો મિત્ર હતો, બીજું કાંઈ નથી. લે આ લે. તમે જે વિચારો છો ને એ બધું ખોટું છે. મિત્ર તો એ વાત હાચી, પણ મિત્ર હોય ને આવી રીતે ન બે. હા 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 હા. અરે અમે જો. ફક્ત બાજુમાં બેઠા જ છીએ ને, આ તમે જ જોઈ લો. હવે બાજુ વળી મારી વાત સાંભળ. તું એક કળિયુગના રંગમાં રંગાઈ ગઈ છો, સમજી? જો મારી પર છે ને આ ખોટા આરોપ નહીં મૂકો. કહું છું ને કે એ ફક્ત મારો મિત્ર હતો અને હું એને મળવા માટે ગઈ હતી. એનું પાછળ એક ખાસ કારણ હતું. હા, ખાસ કારણ શું હતું કે તો ખરે? હે? તમને ખબર છે ને કે ઘરમાં કેવી તકલીફો ચાલે છે. હા પૈસા નથી હા અને દામિની બેનની ફીસ પણ ભરવાની હતી. હા. હવે બધું તું આવું જ બોલાય ને કે પૈસાની તંગી હતી, ઘરે કરિયાણું ખૂટી ગયું હતું.
પણ એક વાત કહું, હે તને બહુ દુઃખ થાય છે. હું તને કેટલો પ્રેમ કરું છું તને ખબર છે? અરે પણ મારી વાત તો સાંભળો. હું ફક્ત એની પાસે પૈસા લેવા ગઈ હતી કે હમણાં જરૂરત છે તો થોડો સમય માટે આપે, અને મેં એને એમ પણ કહ્યું છે કે હું પાછા રિટર્ન કરી દઈશ. હા, પણ રિટર્ન શું કરે? એ તો કે પૈસાના બદલામાં બસ હવે હું બસ હવે તમે છે ને મર્યાદામાં રહો. હું મનમાં જે આવે ને એ નહીં બોલો. હું મર્યાદામાં જ છું, પણ મર્યાદા તો તે ઓળંગી છે, સમજી? મેં કહ્યું ને કે અમારા વચ્ચે એવું કાંઈ નથી, એ ફક્ત મારો મિત્ર છે. અને આ ફોટા તમને કોણે આપ્યા, કોણે બતાવ્યા? તારે શું કામ છે? જાણું ને કે મારા ચરિત્રને આવી રીતે કોણ બદનામ કરે છે. તો ચરિત્રને બદનામ ન કરે તો શું થાય? હે, લગ્ન થઈ ગયા છે છતાં પણ બહાર બીજો બોયફ્રેન્ડ. અશોક એવું કંઈ જ નથી. એવું જ છે, એવું જ છે. કહ્યું ને મેં કે એવું નથી. એ ફક્ત મારો મિત્ર છે અને મિત્ર રહેશે. અને હું તમારા લોકોના માટે એની પાસે ગઈ હતી કે ઘરમાં જે તંગી ચાલે છે એમાં થોડી હળવાશ થાય, દામિની બેનની ફીસ ભરાઈ જાય અને ઘરમાં જે પણ વસ્તુ ખૂટે છે એ લઈ આવાય. અને એટલા માટે જ મેં એની પાસે પૈસા લીધા છે. હવે પકડાઈ ગઈ એટલે હવે બધું એવું જ બોલ છે જેનાથી મને દયા આવે, પણ મને છે ને દયા નહીં આવે, કારણ કે હું બધુંય સહન કરી શકું, પણ એક વિશ્વાસઘાત કોઈ દિવસ નહીં. પણ હું તમારો વિશ્વાસઘાત કરતી જ નથી. હું સાચું માનો મારી વાત. હું ફક્ત ઘરની પ્રોબ્લેમના લીધે એની પાસે પૈસા લેવા ગઈ હતી ને. એ મારો કોલેજ સમયનો મિત્ર છે. એ મને કોલેજ વખતનું બધું હાલે છે, પણ તે કોઈ દી તો વાત જ ન કરી. અરે પણ કોલેજમાં મેં સારા મિત્ર હતા ને એ મારી મદદ કરતો હતો, હું એની મદદ કરતી હતી. આજે મને જરૂરત છે તો મેં એની પાસે મદદ માંગી લીધી. એમાં ખોટું શું કર્યું? જે પણ કર્યું છે તમારા ઘર માટે કર્યું છે, મારા માટે નથી કર્યું. અત્યારે તું સગાવાલા પાસેથી પૈસા લાવી હોત ને તો મને સારું લાગત, પણ તું તારા પ્રેમી પાસેથી પૈસા લાવીએ અને બધું હવે જગ જાહેર થઈ જાય. તું ધ્યાન રાખજે. જો અશોક, એવી કઈ વાત નથી. કહું છું ને કે એ ફક્ત મારો મિત્ર છે અને અમારા વચ્ચે એવું કાંઈ નથી. આ જે ફોટા તમને મોકલાવવામાં આવ્યા છે ને એ તમને તમારું બ્રેઇન વોશ કરવા માટે છે, બીજું કાંઈ નહીં. મારી વાત સમજો. મારે કોઈ વાત તારી નથી સાંભળવી, સમજી? કોઈ વાત નથી સાંભળવી. પણ મને બહુ દુઃખ થાય છે કે જેની સાથે એટલી લાગણી રાખી એણે જ મને કેવું. હવે મેં તમને કોઈ દગો નથી દીધો. તમને એવું હોય ને તો તમે એને મળીને વાત કરી લો. હવે હું એને મળું એમ? તું મળશો ને એ ઘણું છે. હા, જો ઘણું છે. અશોક, હું આવી વાત નહીં કરું. હું નહીં, લગ્ન હું આવી જ વાત કરે. બોલ. મેં તમારી સાથે લગ્ન કર્યા છે ને મેં તમને મનથી મારા પતિ માની લીધા છે. મનથી માન્યા છે પણ દિલમાં તો કોઈ બીજો જ બેઠો છે. હવે તમને કઈ ભાષામાં સમજાવો એ મને નથી સમજાતું. કહું છું ને કે મારા મનમાં એવું કાંઈ નથી. હું ફક્ત આ ઘરની પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે એને મળી હતી. ના ના, ખોટી વાત છે. તે મને અત્યાર સુધી અંધારામાં રાખ્યો છે. હવે આપણું બહુ લાંબો ટાઈમ નહીં હાલે. ઠીક છે, એવું જ છે ને? તમને મારી પર શંકા છે ને? તો હું આજથી જ આ ઘર છોડીને જાઉં છું. જા ને, જા. એક મિનિટ, મારે વાત કરવી જ તમારી સાથે થોડી. તમે તો મારા ભાભીનો બોયફ્રેન્ડ છો ને? હા, મારી સાથે શું વાત કરવી છે તમારે? મારે કોઈ વાત નથી કરી તમારી સાથે. એક મિનિટ. જે વાત કરી હોય ને મારા ભાભી સાથે વાત કરજો. જો મેડમ, ભૂલ થાય છે તમારી, એટલા માટે જ તમને મેં અહીંયા બોલાવ્યા છે. એકચ્યુઅલી હું બોયફ્રેન્ડ નથી પણ બેસ્ટ ફ્રેન્ડ છું. મતલબ તમારા ઘરમાં હમણાં જે માથાકૂટ ચાલી રહી છે મને લઈને, એના ખુલાસા કરવા તે હું તમને મળવા માંગતો હતો. હવે શેના ખુલાસા? મેં બધું જ જોયું. તમને બંનેને વાત કરતા, હસી હસીને વાતો કરતા હતા. શું વાત કરતા હતા એ તમને ખ્યાલ છે? ખાલી ગમે તે વાત કરતા હોય, વાતો કરતા હતા ને. મને સફાઈ આપવાની જરૂર નથી, ખબર પડે છે મને. આવી રીતે મળતા હતા તમે બંને તો સીધી એવી વાત થાય ને કે તમે એના બોયફ્રેન્ડ છો. ઘણી વાર આંખે જોયેલું પણ ખોટું હોય છે, તમે તો સાંભળ્યું પણ નથી. એટલે હું તો તમને એ જ કહેવા માગું છું કે એક વાર પહેલાં મારી વાત સાંભળી લો, પછી તમને યોગ્ય લાગે ને એ નિર્ણય લેજો, મને કંઈ વાંધો નથી. એકચ્યુઅલી તમારા ઘરમાં જે તકલીફ ચાલી રહી છે ને એની વાત કરવા માટે તે મને તમારા ભાભીએ બોલાવ્યો હતો. અમારા ઘરમાં તકલીફ છે ને એ તમારા લીધે જ થઈ રહી છે, બીજું કાંઈ વાંધો નથી. અચ્છા, ખબર ન પડે તમને એવી કે મારા ભાભી છે, પરણિત સ્ત્રી છે, એની સાથે આવી રીતે સંબંધ ન રખાય?
એવી રીતના કોઈ મેં સંબંધ રાખ્યો જ નથી. માટે પ્લીઝ તમે મને કહો ને, તમે એમ કહો છો કે મારા લીધે તમારા ઘરમાં પ્રોબ્લેમ છે, પણ તમારા ઘરમાં થોડા દિવસ પહેલાં તમારા લીધે પ્રોબ્લેમ હતી એ તમે જાણો છો. અમારા લીધે છે નહીં. તમારા લીધે એ પ્રોબ્લેમ હતી કે તમારી આ કોલેજની અંદર ફી ભરવાની હતી હા બાકી, તો જેના કારણે તમે એક્ઝામ આપી શકો એમ નહોતા. તો શું પણ એ વાતને આને શું લેવા દેવા? એના માટે થઈને તમારા ભાભીએ ઘરે પ્રયત્ન કર્યો હતો, તમારા ભાઈ પાસે બધી વાત કરી, પણ તમારો ભાઈ ઓલરેડી એમની પાસે કોઈ કામ ધંધો તો છે નહીં, સરખી રીતે ઘરમાં પૈસા તો આપતા સીધી રીતે, નથી. હા? મારો ભાઈ છે, એના વિશે એલફેલ બોલવાની જરૂર નથી. જાણું છું, પણ પહેલાં મારી વાત તો સાંભળી લો કે એણે એ સમયે પૈસા ના આપ્યા, જેના કારણે એ ટેન્શનમાં આવી ગયા. ઉપરથી ઘર ચલાવવા માટે પણ તમારા ભાઈએ તમારા ભાઈએ એવો કોઈ પ્રયત્ન નથી કર્યો કે જેનાથી ઘરમાં કોઈ આવક આવે. તો એના માટે થઈને બહુ ટેન્શનમાં હતી, અને એટલા માટે મને મળી અને મને કહ્યું કે જો તમે મદદ નહીં કરો ને તો મારી નણંદનું એડમિશન કેન્સલ થઈ જશે. એટલે તમને શું લાગે તમે ગમે તે બોલશો અને હું માની લઈશ એમ? મને કેવી રીતે ખબર પડે કે તમારી આ કોલેજની ફી ભરવાની બાકી છે? તમારા ભાઈ કમાતા નથી. પ્રેમિકા જો મુસીબતમાં હોય તો એને મદદ તો કરવી પડે ને. હવે હું માની લઉં છું કે પૈસા તમે જ આપ્યા હશે, કારણ કે તમારી ફરજમાં આવે છે ને મદદ કરવાનું. મેં મદદ કરી છે, પણ કોઈ ખોટા ઈરાદાથી નથી કરી. મારા મનમાં એવું કોઈ ભાવે નથી. અને જે જો હોય તે, મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી. એટલે મહેરબાની કરીને છે ને આ બધી સફાઈ મને ના આપ. આ તમારું જૂઠ છે ને બધાની સામે આવી ગયું છે. મને એવું જ લાગે છે કે આઈ થિંક મેં ખોટા વ્યક્તિને સિલેક્ટ કર્યું તમારા ઘરમાંથી. મને એમ હતું કે તમે ભણેલા ગણેલા છો, તમે કદાચ મારી વાતને બહુ ધ્યાનથી સાંભળશો, સમજશો, પણ તમે છો કે કોઈ સિચ્યુએશનને સમજવા તૈયાર નથી. એવું નથી હોતું કે કોઈ છોકરો અને છોકરી સાથે બેઠા હોય, એકબીજાના સુખ દુઃખની વાતો કરતા હોય તો એ બંને વચ્ચે ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડના સંબંધો હોઈ શકે. કોઈ સારા મિત્રો પણ હોઈ શકે ને. અને આમ પણ મિત્ર બનીને મેં કંઈ કોઈ એવી એક્સપેક્ટેશન નથી રાખી જેવા તમારા મગજના ગંદા વિચારો છે. વાહ, કરો તમે અને અમારા મગજના ગંદા વિચાર. શરમ આવે છે? શરમ તમને? શું કર્યું છે મેં? આપો ને સાબિતી. અફેર તમે કરો અને પાછા ઉપરથી હવે મારી પાસે સાબિતી માંગો છો. અફેર? ભણેલા ગણેલા છો, કોલેજમાં જાઉં છું. અફેર કરનારા વ્યક્તિઓ કેવી રીતે ક્યાં અને કઈ કઈ જગ્યાએ મળતા હશે તમે બહુ સારી રીતે જાણતા હશો. અફેર કરનારો વ્યક્તિ ક્યારેય પણ કોઈને જાહેરમાં મળવા ના બોલાવે, અને જાહેરમાં મળે પણ નહીં. જાણો છો ને કે એ દિવસે કદાચ તમે જે કંઈ પણ જોયું હતું એ સમયે અમે જાહેરમાં જ બેઠા હતા. હા તો શું થઈ ગયું? તો શું થઈ ગયું? એનાથી એવું સાબિત નથી થતું કે તમારે અને મારા ભાભી વચ્ચે કોઈ સંબંધ નથી. ફોન ચેક કરી લો અમારા, ડિટેલ્સ કઢાવી લો અમારી. ડિલીટ તો થઈ શકે ને મેસેજ? ડિલીટ થઈ ગયેલા મેસેજ પણ પાછા આવી શકે. પોલીસ કેસ કરી નાખો મારા ઉપર. અમારે કાંઈ નથી કરવું. તમારે જે કરવાનું હતું તમે કરી લીધું ને. હવે એમ પણ અમારી બદનામી તો થાય જ છે ને. બધાને ખબર જ છે, આખી સોસાયટીમાં ખબર પડી ગઈ છે કે મારા ભાભીનું બાર અફેર ચાલી રહ્યું છે. હાથ જોડીને વિનંતી કરું છું કે આવી રીતે કોઈ સાચી વ્યક્તિને ખોટી રીતે બદનામ ના કરો. મારું તો ઠીક છે, હું તો બહારનો વ્યક્તિ છું, ક્યારેય તમારી સોસાયટીમાં પણ નહીં આવું, પણ તમારા ભાભી તો તમારા છે ને. મહેરબાની કરીને એમને તો સમજો, એના ઉપર તો વિશ્વાસ રાખો આટલો. તમને બહુ ચિંતા કા એમની? અમારે જે કરવાનું હશે ને અમે કરી લઈશું. તમે તમારું કરો, મને સલાહ આપતા. આ દિવસ જોવાના બાકી હતા. હવે આ ઘરનું શું થવા બેઠું છે ને ખબર નથી પડતી. કહેવાય છે કે ઘરની વહુ એ દીકરી તરીકે રહે, લક્ષ્મી તરીકે કહેવાય, પણ આ શું થવા બેઠું છે? કોઈ ઘરના ઉપર લાંછન લગાવી જાય. માણસ એવા હોય તો પછી એવું જ કહે ને લોકો. શું બપડો છો? એ જ એ ઘરમાં બધા લોકો વહુ વિશે કહી રહ્યા છે. લોકો વાતો કરે શેરીમાં કે ફલાણા બેનની વહુ કુલક્ષણી છે, કેટલા બધાની સાથે ફરવા જાય છે. હજુ વધારે વાતો કરશે, કારણ કે ભાભીનો બોયફ્રેન્ડ મને મળવા આવ્યો હતો. હા, શું રસ્તામાં મને ઊભી રાખીને મારી સાથે વાતો કરતો હતો. તને શું કામ મળ્યો? અરે મને નથી ખબર, હું તો રસ્તામાં ચાલી જતી હતી ને એ મળી ગયો તો મને સમજાવવા લાગ્યો. મને સમજાવવાની કોશિશ કરતો હતો કે જુઓ તમે જેવું સમજો છો એવું કાંઈ નથી. હું અને તમારા ભાભી તો બંને ખાલી ફ્રેન્ડ છીએ, મેં એમની મદદ કરી છે, પૈસા મેં આપ્યા છે, આવું કહેતો હતો. મદદ કરી છે. માણસ એમને મદદ ન કરે. આ સોસાયટી વાળાએ જોયું તું, આ કેટલી વખત એની ગાડી પર બેસીને જાય છે. બધી ખબર છે. હા તો સારું થયું તે દિવસે હું જોઈ ગઈ અને આપણા સુધી આ વાત પહોંચી. શું કરવાનું થાય છે હવે? આ તને ખબર છે કે ન કહેવાના લોકો વેણ કહે છે?
જેટલી ઇજ્જત આપણે વધારી હતી ને એટલી બધી પાણીમાં નાખી દીધી. મને બધી એ ખબર છે સોસાયટીમાં બધા વાતો કરે છે અને ભાભીની એકની નહીં ભાઈની એ ખરાબ ખરાબ વાતો કરે છે કે એનામાં જ કઈ કાંદો નહીં કાઢી લેવાનો હોય, એ જ સરખું કમાતો નથી, એ આમ નથી કરતો, એ તેમ નથી કરતો. હદ છે આ બધી. મને ક્યારેય મનમાંય નહોતું આવું કે આવું કંઈ ઘરમાં થશે. માણસો ઇજ્જત કમાવા માટે કેટલી મહેનત કરે ને, કેટલા વર્ષો વીતી જાય ત્યારે ઇજ્જત ભેગી થાય છે. પણ એને એટલી ભાન નથી પડતી, બુદ્ધિ નથી ચાલતી ભાલની કે ઇજ્જત જાતા 1 સેકન્ડ થાય છે. સાચી વાત છે તમારી. તને ખબર છે ચુવાન થઈ ગઈ છે તું, અને તારા ક્યાંક માંગા નાખશું ને ત્યારે તો લોકો એમ કહેશે કે એની ભાભી જેવી છે તો એની નણંદમાં શું લેવાનું હશે. એટલું થઈ ગયું પણ છતાંય તે શરમનો તો છાંટો નથી. ઓલો છોકરો તો કેવી રીતે મારી સાથે વાત કરતો હતો, મને સમજાવતો હતો, મને ખોટી કહેતો હતો. એને શરમ નહીં આવતી હોય પોતે, એને શરમ નહીં આવતી હોય પોતે ખોટું કરે છે અને પાછું મને કહે છે. એવું જ હોય દીકરા, જે ખોટું કરતું હોય ને એને શરમ જેવી જાત ન હોય, અને શરમ હોય ને એ ખોટું કરતું ન હોય. પણ આ તો કહેવાય છે ને કે માણસના સ્વભાવ ઉપર બધો આધાર હોય છે. ખબર નથી પડતી એ મારી દીકરીને મળ્યો હું કામ રસ્તામાં છે. અને ખરેખર આ અશોકનો પગાર ઓછો છે ને, અને અત્યારે મંદિરનો માહોલ ચાલી રહ્યો છે એટલા માટે આ બધું થયું. પણ ફાલ્ગુને આ બધું કરવાની જરૂર જ નહોતી. એક કામ કર, કોલેજ બંધ કરી દે અને ગમે એને સારું ઠેકાણું મળે ને નબળું જેવું તો એ લગ્ન કરી દે. એટલે ચિંતા જાય તારા નામની હોતે. એટલે બીજાના પાપની સજા મારે ભોગવવાની. તો શું કરું દામિની? તને એવું લાગે ઘરના મોભી જ્યારે ઘરમાં ન હોય ને ત્યારે લોકો 100 વાંક કાઢીને જાય છે. લોકોને ખબર નથી હોતી કે આ લોકોના ઘરમાં કેવી પરિસ્થિતિમાં એ લોકો મહેનત કરીને જીવતા હોય છે. આ એક કામ કરો ને, એની મા પાસે જાઓ ને અને એને વાત કરો એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. હા બોલો માસી, તમને આ બધી વાત કોણે કરી? એવું કાંઈ નથી. કેમ સમજી નથી શકતા અમારા ઘરની પરિસ્થિતિને? એમાં અમારો શું વાંક છે? શું થયું? શું કહે છે? ના, તમે તો મારા વડીલ કહેવાય ને, અને વડીલ થઈને શું કહે છે માસ? હાલો માસી, શું છે? અરે ભાઈ, અમારા ઘરમાં જે હોય તે તો તમારા ઘરનો વહીવટ કરો ને. તમારી છોકરી ભાગી ગઈ, અમે કાંઈ કીધું? ફોન મૂકો. મમ્મી, મમ્મી શું થાય છે? પાણી લઈ આવું? ભાઈ ભાઈને ફોન કર. મમ્મી, ભાઈ તું ફટાફટ કરે આવ. આ છોકરી શું કરવા બેઠી છે ને એ જ ખબર પડતી નથી. ક્યાંથી પૈસા લાવે છે? અરે આ એનો સુખી સંસાર આ છોકરી સળગાવી નાખશે, વાત નહીં માને તો. મમ્મી, હા, બાજુવાળાનો ફોન આવ્યો હતો. એટલે કે મારા સાસરીમાં બાજુમાં રહે છે ને એ ભાભીનો. મારા સાસુને હોસ્પિટલ એડમિટ કર્યા છે, એમને એટેક આવ્યો છે. હું વિચારું છું કે હું ડાયરેક્ટ હોસ્પિટલ જાઉં કે ઘરે જાઉં, કંઈ સમજાતું નથી. શું કરું હું? મને શું કામ પૂછે છે? તારે જે કરવું હોય એ કર તું. અત્યાર સુધી તો બધા નિર્ણયો તે તારી જાતે લીધા જ છે ને. મમ્મી, કેમ આવી રીતે વાત કરો છો? આમ મારી સામે તો જો. શું થયું છે તમને? મને લાગે છે કે તમને પણ મારા પર વિશ્વાસ નથી. જો ના જ મમ્મી, હોય ને. આ અશોકના મોબાઈલમાં જે ફોટા આવ્યા છે ને એ ફોટા મેં જોયા. પછી ક્યાંથી વિશ્વાસ આવે મને તારી પર? જો મમ્મી, એ ફોટામાં કઈ હકીકત નથી. શું કહીશ કે હકીકત નથી? તમને પણ મારા પર વિશ્વાસ નથી? તમે તો મારી વાત માનો. તમે તો મારી માં છો, તો તમને પોતાની દીકરી પર વિશ્વાસ હોવો જોઈએ કે એ આવું કંઈ ખોટું ના કરે. હું ફક્ત ને ફક્ત પૈસા માટે દેવાંગને મળી હતી. દેવાંગની સાથે તારે તો એવા શું સંબંધો છે કે દેવાંગ તને આટલા બધા પૈસાની મદદ કરે છે? તારે કશું જ ના હોય ને છતાંય આવા ફોટા જોઈને લોકોને છે ને શંકા આવે ને આવે જ. એક મિત્ર તરીકેનો સંબંધ છે અમારા વચ્ચે. અને કોલેજના સમયમાં હું એની મદદ કરતી હતી. જ્યારે એને જરૂર હોય, એને કઈ વસ્તુ નહીં સમજમાં આવતી હોય તો હું એને સમજાવતી હતી. આજે એ મારી મદદ કરે છે તો એમાં શું થઈ ગયું? અને જો એવી જ કોઈ વાત હોત ને તો હું દેવાંગ સાથે ભાગી ન ગઈ. હું અત્યાર સુધી અહીંયા શું કામ હોઉં ને મારા સાસરે શું કામ હોઉં? તમને મેં પહેલા સમજાવ્યા હતા ને કે મારે તારે ને દેવાંગ ને મિત્રતાનો સંબંધ છે ને. ખાતો મારા સોગન. મમ્મી, તમારા
હું અને દેવાંગ ફક્ત મિત્ર જ છીએ, બીજું કાંઈ નહીં. કોલેજ સમયમાં અમે એકબીજાને પસંદ કરતા હતા, પણ બાપુજીએ એ વાત ન માની અને અમારા લગ્ન ન થવા દીધા. એ પછી અમે લોકોએ ડિસાઈડ કરી લીધું હતું કે જેના નસીબમાં જે લખાયું હશે ને એને મળશે, અને એટલા માટે જ અમે એક્સેપ્ટ કરી લીધું હતું કે અશોક મારો પતિ છે અને એ એની રીતે એની લાઈફ જીવશે. અત્યાર સુધી મેં એને ફોન પણ નહોતો કર્યો, પણ મારા ઘરમાં જે આ 6 મહિનાથી પ્રોબ્લેમ ઊભી થઈ છે ને એના માટે કરીને મારે એને ફોન કરવો પડ્યો. ખરેખર તું મને આજે કહે છે ને તો મને લાગે છે કે ના, તું સાચી જ છે બેટા. પણ થોડીક વાર માટે આવા બધા ફોટા મેં જોયા હતા ને તો હું પણ ભરમાઈ ગઈ હતી, અને મેં પણ તારી પર શંકા કરી છે. તું કહે છે તો તારી વાત હું માની લઉં છું બેટા. મને તો વિશ્વાસ જ છે કે મારી દીકરી કોઈ આડાવડું પગલું તો ના જ ભરે. એ જ કહું છું મમ્મી કે જો લગ્નને આટલા વરસ ઉપર થઈ ગયું પણ મારા ઘરેથી કોઈ પ્રોબ્લેમ નથી આવી કે મારા વિરુદ્ધ તમને કોઈ કમ્પ્લેન નથી આવી, પણ અત્યારે ઘરની કન્ડિશન એવી છે એના લીધે મારો સ્વભાવ પણ ખરાબ થઈ ગયો છે. હું ક્યાં જાઉં અને કોને વાત કરું? મને ખબર છે કે આપણા ઘરની પણ પરિસ્થિતિ કેવી છે. હું તમારી પાસે પણ કંઈ માંગી શકું એમ નથી. એટલા માટે જ મને દેવાંગની યાદ આવી અને મેં ફક્ત એને ફોન મારા સ્વાર્થ માટે કર્યો છે કે મને એ થોડી ઘણી મદદ કરે અને મારા ઘરમાં જે પ્રોબ્લેમ હોય તે સોલ્વ થાય, બીજું કાંઈ નહીં. વાત તો તારી સાચી છે. મને શંકા એટલા માટે થઈ હતી કે મેં આવા ફોટા જોયા ને મને એમ થયું કે મારી દીકરીને અમે પરણાવી છે એ છોકરા સાથે ખુશ નહીં હોય કે શું, કે એ આવું કરે છે. પણ ત્યારે જે એમ કીધું ને કે મારે ને દેવાંગને કોલેજ સાથેથી અમે મિત્રો હતા અને એકબીજાને પસંદ કરતા હતા, પણ પપ્પાએ ના પાડીને એટલે પછી મેં ત્યાં લગ્ન ન કર્યા અને તમે જે છોકરો શોધી આપ્યો ત્યાં લગ્ન કર્યા. મારે એવું હોત તો હું ભાગી જાત દેવાંગ સાથે. તે મને આ પાક્કી વાત કરીને તે અમારી ઇજ્જત રાખી છે બેટા કે તું દેવાંગ સાથે ભાગી ના ગઈ અને અમારા શોધી આપેલા છોકરા સાથે તું પરણીને એટલે તું આવું પગલું તું ના જ ભરે. એટલે તારી આ વાત પર મને 100% ભરોસો છે. મમ્મી હવે મને સમજાતું નથી કે જો મારા સાસુને એટેક આવ્યો હોય અને એમને એડમિટ કર્યા હશે ને તો એમાં ઘણાય રૂપિયા જોઈશે. હવે મારી સાસરીમાં તો કોઈની પાસે પૈસા નથી, અશોક પાસે પણ પૈસા નથી. પણ બેટા આ દેવાંગ પાસેથી તું વારંવાર પૈસા લઈશ પછી એ તમે ચૂકવી પણ કેવી રીતે શકશો? માણસ એકાદ વાર તમને મદદ કરે પણ વારંવાર તમે એના પૈસા લઈને એને પાછા ના આપો તો કેવું થાય? તમારી વાત સાચી છે. મને પણ વારે દેવાંગ પાસે પૈસા માંગવાનું ગમતું નથી, પણ અત્યારે મારી મજબૂરી એવી છે કે મારે દેવાંગ પાસે પૈસા લેવા પડે છે. અને રહી વાત દેવાંગની, તો એણે ક્યારેય મારી પર કોઈ અહેસાન કે અપેક્ષા નથી રાખી. એણે જે પણ કાંઈ મદદ કરી છે ને એ મિત્ર તરીકે જ કરી છે. તો બા હું દેવાંગને મળીને એની પાસેથી પૈસા લઈને મારા સાસરીમાં જાઉં. હા બેટા, દેવાંગની પાસેથી પૈસા લઈને તું જા, પણ બને ત્યાં સુધી એના પૈસા થોડા કરીને પાછા આપવાની કોશિશ કરજો. કોઈનો અહેસાન ન રાખતી દીકરા. હા બા, હું જાઉં. જય શ્રી કૃષ્ણ. ચાલ. હે ભગવાન, એના સાસુને સારું થઈ જાય જલ્દી. અશોક શું છે? શું થયું છે? જો મારી વાત સાંભળ. અત્યારે છે ને મમ્મી બીમાર છે અને અત્યારે છે ને મારે તારું મોઢું નથી જોવું, હાલવા દે. અરે મને ખબર છે મમ્મી બીમાર છે. મને ફોન આવ્યો તો બાજુવાળા ભાભીનો. એને હું પંચાયત કરવાની જરૂર હતી, એ ભાભીનો વારો છે. અરે પણ સાંભળો, તારું જીવન કેવું હાલે છે? આમ દરરોજ હવે તો મળવાનું થઈ ગયું છે ને તારે. એ કે મને પાછી એની એ જ વાત કરો છો. કહ્યું હતું ને કે એવું કાંઈ નથી. મારી વાત સાંભળ. અત્યારે છે ને હું બહુ ચિંતામાં છું અને તમ તાર છૂટાછેડા આપણે લઈ લેવું, બરોબર? છેડાની ક્યાં વાત આવી? હું મમ્મીને મળવા માટે જ આવી હતી. હોસ્પિટલ જવાના છે ને કે હોસ્પિટલ લઈ ગયા છે? છો ત્યાં છે ને મમ્મીને 3-4 દિવસ દાખલ રાખવાના છે અને હું છે ને પૈસા ગોતવા જાઉં. તું એક બાજુ રહે ને. પૈસાની ચિંતા નહીં કરો, પૈસા મેં મંગાવ્યા છે, આવી જશે. હા, કેટલા રૂપિયા કીધા છે ડૉક્ટરે? જેટલા કીધા હશે ને એ બધા મળી જશે. જેટલા રૂપિયા કીધા હોય એ મળી જાય. આગળ બોયફ્રેન્ડ પાસેથી લઈને આપવાના છે ને તારે હાસુ બોલ. મારે એવા રૂપિયા નથી જોતા. કેટલી વાર કહ્યું કે એ ફક્ત મારો મિત્ર છે. કેમ તમે એકને એક વાત લઈને બેઠા છો? કહું છું ને કે એ મારો કોઈ બોયફ્રેન્ડ નથી, મિત્ર છે ને મિત્રની રીતે મદદ કરે છે. મિત્ર છે પણ પ્રેમી મિત્ર છે. હાસુ ને?
તમને કહું છું ને કે એ ફક્ત મારો મિત્ર છે અને મિત્રની રીતે મને મદદ કરે છે. જો અશોક, તમે આ શંકા કરવાનું રહેવા દો. અત્યારે આપણે મમ્મીની પાસે જઈએ અને એમને જે પણ તકલીફ હોય ને એના માટે વિચારીએ. જો હું રોડ ઉપર બેહીને ભીખ માંગી, મારી માની સારવાર કરાવાય, પણ તારા બોયફ્રેન્ડના પૈસા છે ને માન નથી જોતા. બરોબર? કેટલી વાર સમજાવવાની એકની એક વાત. અશોક, હવે આ વાતને પડતી મૂકો ને. અત્યારે જે જરૂરત છે, જે તકલીફ છે એનું વિચારો ને. અત્યારે પૈસાની જરૂર છે ને જ્યાંથી મળે ને ત્યાંથી લઈ લેવાય. તું એને લગ્ન કરી લે ને હવે તો આપણે. બહુ ખોટી વાત કરો છો તમે. તું તારું જો હાલો બરોબર સમજો, મસ્ત લાગો છો, પણ અત્યારે એમાં એવું છે ને, અત્યારે હું બહુ ચિંતામાં છું. હું તને પછી મળાઈ તમ તારે. મને ખબર છે કે તમને કઈ વાતની ચિંતા છે. વાત કરી છે મને ફાલ્ગુની. તારે એને વાત કરવાની શું જરૂર છે? જરૂર છે, કારણ કે તમારા હિસાબે એ ટેન્શનમાં રહે છે. અને આમ પણ સારા મિત્ર હોવું એનો મતલબ એ નથી કે અમારી વચ્ચે કંઈક ઊંધા જતું ચાલી રહ્યું છે. અને એવું જો ચાલતું જ હોત ને તો કેદુના તમને છોડીને મારી સાથે ભાગી પણ ગઈ હોત. તમને ખબર છે અમે કેવા મિત્રો છીએ અને કેટલા જૂના મિત્ર છીએ? હા, કોલેજ સમયથી અમે સાથે છીએ અને એ સમયે મેં એને પ્રપોઝ પણ કર્યું હતું. પણ આ તમારી પત્ની, એણે હંમેશા એના પપ્પાનો વિચાર કર્યો, એના ઘરનો વિચાર કર્યો. એ આવા લફડામાં પડવા નહોતી માંગતી. અને તમે જેવી એને સમજો છો ને ચરિત્રહીન, એટલી ખરાબ વ્યક્તિ નથી એ. ઉલટાના તો તમારા માટે થઈને મારી પાસે આવતી હતી, ઘર કરીને ભીખ માંગતી હતી કે દોસ્ત હું અત્યારે બહુ મુસીબતમાં છું, મારા હસબન્ડને કામ નથી થતું, ઘરમાં પૈસાની આવક નથી અને મારા સાસુમાં બીમાર રહે છે. મારી નણંદ છે કે જેને ભણતરમાંથી ઉઠાડી લેવી પડે એવી નોબત આવી છે. જો અમે યોગ્ય સમયે ફી નહીં ભરીએ તો અમારી પાસે કંઈ નહીં બચે. વિચારીને ભણવું છે, એનું સપનું છે, પણ એ સપનું પૂરું નહીં થઈ શકે. અને દોસ્ત, તારી પત્ની દેવી જેવી સ્ત્રી છે. બિચારી મારી પાસે આવીને છતાંય તે કહેતી હતી કે તું એક સમયે મારી સાથે મિત્રતા ભર્યા સંબંધી રહેતો તો, પણ માફ કરજે દોસ્ત, આવા સમયે તારી પાસેથી પૈસા લેતા શરમ આવે છે. ભાઈ, તમે આવી વ્યક્તિ ઉપર શંકા કરો છો. હું એમ નથી કહેતો કે તમને શંકા ના જાય, જવી જ જોઈએ. અને તમારી શંકા જાય છે એ જ તમારો પ્રેમ છે એના પ્રત્યે. પણ ભાઈ, હવે જે થઈ રહ્યું છે બધું ઓવર થઈ રહ્યું છે. તમે તમારી આજુબાજુમાં અડોશ પડોશમાં બધે ફેંકાઈ રહ્યા છો તમારી આ શંકાના હિસાબે. અને જો હજી તમને વિશ્વાસ ના આવતો હોય ને તો એક કામ કરો, મને જ મારી નાખો અથવા તો મારું ગળું દબી દો. આ કેવી વાત કરો છો તમે? ભાઈ, એક મિત્ર બનીને મદદ કરવા માંગતો હતો. એના જીવનમાં જે દુઃખ છે એ દુઃખમાંથી બહાર લાવવા માંગતો હતો. મને નહોતી ખબર કે મારું એના જીવનમાં પાછા આવવાથી ફરી પાછી એની લાઈફમાં હું આટલી મોટી મુસીબત બની જઈશ. છેલ્લા 4 દિવસથી હું મારી જાતને એટલો બધો ગિલ્ટમાં નાખી રહ્યો છું કે મને જ નથી સમજાઈ રહ્યું કે હું શું કરી રહ્યો છું. કોઈની લાઈફમાં આવવાથી આટલું બધું દુઃખ આવશે મને ખબર નહોતી. અને અશોક, મેં દેવાંગ પાસેથી જેટલા પણ રૂપિયા લીધા, તમે મને કહેશો કે એ રૂપિયા મેં ક્યાં વાપર્યા છે? અત્યાર સુધી મારી ઉપર મેં કેટલો ખર્ચો કર્યો છે? જો મને ખાલી પૈસાની ભૂખ હોય અને આવી રીતે જ રહેવું હોય તો હું એની સાથે રહી શકું છું. એ મને એક્સેપ્ટ કરવા તૈયાર છે. પણ હું એની પાસે પૈસા ફક્ત ને ફક્ત આપણા ઘર માટે લેતી હતી કે જે પૈસાના લીધે બધી પ્રોબ્લેમો છે એ દૂર થઈ જાય. કોઈ દિવસ 1 રૂપિયો મેં મારા માટે નથી વાપર્યો. પણ એ બધું તમને નહીં દેખાશે. બસ હું એને મળી અને એની સાથે વાત કરી અને કોઈ કે ફોટા પાડીને મોકલી આપ્યા, એ જ તમને દેખાય છે. ફાલ્ગુની, એમાં વાંક એમનું નથી. વાંક આ દુનિયાના નિયમોનો છે. કારણ કે આ દુનિયા એક સમયે કૃષ્ણ ભગવાન અને દ્રૌપદી વચ્ચેના સખા પ્રેમને અને સખા ભાવને તો જુએ છે, પણ એ જ ભગવાનને પૂજવા વાળી આ દુનિયા જ્યારે કોઈ સ્ત્રી અને પુરુષ મિત્ર હોય ને તો એ સહન નથી કરી શકતી. કારણ કે આપણા બધા નિયમો અલગ છે, બહુ જુદા છે. જેથી કરીને આ બધું માનવું, મનાવવું એ મને નથી લાગતું કે શક્ય હોય. કઈ નહીં, વાંધો નહીં ફાલ્ગુની, એક કામ કર, છેલ્લી વાર તારી મદદ કરવા માંગુ છું. તારા સાસુમાં બીમાર છે અને એવી પરિસ્થિતિ છે કે કદાચ આમનાથી પણ રૂપિયા ભેગા થઈ શકશે ને. અત્યાર સુધી તો તમે હેરાન થયા છો, પણ હું નથી ઈચ્છતો કે તારા સાસુમાનો જીવ જાય અને આ રૂપિયા કરતાં વધારે કિંમતી હોય. બસ કરો હવે, બસ કરો. હું આંધળો થઈ ગયો તો.
કે મેં આ ફોટા પર વિશ્વાસ કર્યો, પણ મને નહોતી ખબર કે ફાલ્ગુની મારા ઘર માટે જ ત્યાં પૈસા લેવા આવતી હોય છે. પણ અત્યારે આ સમય એવો છે ને, સમય એવો છે કે હારાની આંખોમાં છે ને આમ ધૂળ પડી જાય, અંધારા આવી જાય એવો સમય છે. એટલે ફાલ્ગુની પણ માફ કરજે, હું તને સમજી ન શક્યો ને, તારા પર બસ નકરી શંકા જ કરી મેં ફાલ્ગુની. એટલે તને ખબર છે મેં 10 થી 12 હગાવાલામાં ફોન કર્યા, પણ કોઈએ પૈસાની આ નથી પાડી. હું એ ચિંતામાં અત્યારે હતો, પણ અત્યારે એ ચિંતા પણ તારાથી ને દૂર થાય. અને દેવાંગભાઈ મને માફ કરજો. મારા આવી રીતે હાથ ના જોડો, તમે તો મને ઉલટાનો પાપમાં નાખી રહ્યા છો. હશે અત્યારમાં સૌથી વધારે જરૂરી તમારા મમ્મીની તબિયત છે, એ હોસ્પિટલમાં જે સાંભળ્યું છે, તો ચાલો ને આપણે ત્યાં જઈએ. હાલો. હા, મારી 4 વ્હીલમાં બેસી જાઓ.